સીતારામ દોસ્તો, દેશી મોજ ગામડાની ચેનલમાં તમારું સ્વાગત છે। કેમ છો? મજામાં? તો મજામાં જશો તમે। તો આજે હું આવ્યો છું વાડીએ અને બતાવવાની છે તમને વાડી। તો જો દોસ્તો, આ છે વાડી અને ઉનાળામાં આવી વાડી મળી જાય એટલે બીજું કાંઈ જોઈ નહીં। ઉનાળામાં આવી સરસ વાડી હોય એટલે મજા ને મજા। આજ તો અમને મળી ગઈ છે આ વાડી। એલા ઓહો હો, આ બાજુ તો માંડવી હોવાઈ ગઈ છે। આમાં આ ખેતરમાં તો માંડવી ઉગી ગઈ છે। માંડવી વવાઈ ગઈ છે, ઉગી ગઈ છે। 7-8 દિવસની માંડવી તો થઈ ગઈ છે। હા હા હા, એ આખા ખેતરમાં ઉગી ગઈ છે। આ તો ઓરવીને વવાઈ ગયું ભાઈ। આ તો ઓરવણું કરીને માંડવી વવાઈ ગઈ છે। જો કેટલી સરસ ઉગી ગઈ છે આખા ખેતરમાં। આ બાજુનું આખું ખેતર ઓરીને વવાઈ ગયું છે, જોઈ શકો છો દોસ્તો। ત્યાંથી આવ્યા આપણે આ બાજુ। તો આ બાજુ તો ખડ વવાઈ ગયું છે। ખડ મોટું થઈ ગયું છે। વાઢનું ખડ છે આ ભેંસ ગાય માટે। ગાય ને ભેંસ માટે વાવી દીધું છે, નીણ માટે। જોઈ લે, ગાવું ભેહું હાટું વાવી દીધું ખડ બાપલા। ખડે મોટું થઈ ગયું છે આ બાજુ, જોઈ લે। સારું દેખાય છો ભાઈ। ઓહો, પાણી બહુ સારું છે, જોઈ લે। કાળા ઉનાળા આ પાણી સારું જ કહેવાય। ઓરવણું ચાલુ છે, ઓરવે છે તો યો જુવાન, એ જુવાન છે ને એ પાણી ઓરવે છે જો ખેતરમાં। આમાંય માંડવી વાવવાની છે। શાહ કેળે શાહ મળ્યો છે ઓરવવા। મોટર ચાલુ છે અહીંયા। પાણી જોવો તમે, પાણી પણ એમ આવે। શેડ મારે જો કાળા ઉનાળા, બહુ સારું પાણી। હા, આવી ગયો હરગવો। આમ તો જોવો એ હરગવાની સિંગુ નકરી છે। એનું શાક કરીને ખાધું હોય ને બહુ મજા આવે। કઢીમાં નાખ્યો હોય, શાક કર્યું હોય। હરગવો એટલે હરગવો છે આખો, લટર પટર ભર્યો નકરી સિંગુ જ છે। તો હરગવામાં જોઈ શકો છો હરગવો કેવો છે। ટ્રેક્ટરમાં હાથી જોડવાનું કામ ચાલુ થઈ ગયું છે। હાથી મળ્યા છે જોડવા ટ્રેક્ટરમાં। હવે તો શું છે, ઉનાળો છે, સોમાં વાવવાની તૈયારી થઈ છે એટલે હાથી વાથી હાંકવા પડે। અને અહીંયા આવી જાય આપણે ટાંકા પાસે, જોઈ લે ટાંકો ને આ મકાન ને જોઈ લે। આની નામ વાડી છે ભાઈ। આ વાડી જેવી મજા ન આવે। જો તો ખરા, આ દેશી મોજ છે। તો ત્યાંથી આ બાજુ આવ્યા એટલે મળી ગયા આપણને બકરાવાળા કે સા પીવા હાલો। સા તો કાંઈ આપણે પીતા નથી એટલે કીધું સા તો નથી પીવો, પણ અમે તમારા બકરા જોઈ લઈએ। તો આશા રાખું છું દોસ્તો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરશો તો મારા વિડીયો તમને પહેલાં જોવા મળશે। અને જોવા બકરા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। સબસ્ક્રાઈબ કરજો ચેનલને। સબસ્ક્રાઈબ કરશો તો તમને મારો વિડીયો સૌથી પહેલાં જોવા મળશે યુટ્યુબ ઉપર। ચેનલ